ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે મારો વિસ્તાર મારી વાત સાથે અમે ભાવનગર વિસ્તારમાં પહોંચ્યા છીએ। ભાવનગર વિસ્તારના પશ્ચિમ ભાગમાં અમે ઊભા છીએ જ્યાં વિધાનસભા જીતુભાઈ વાઘાણી જે ધારાસભ્ય છે ત્યાંથી અહીંયા અમે પહોંચ્યા ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ ખૂબ જ જોશભર્યો જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે સ્થાનિકોના મુદ્દા હતા ક્યાંક ને ક્યાંક એ મુદ્દા ડામવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રોડ રસ્તાની સમસ્યા હતી તો ચૂંટણીને લઈને નવો નક્કોર અહીંયા રોડ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ રોડ ફક્ત ખાલી ચૂંટણીમાં રીઝવવા પૂરતો બનાવ્યો હોય એવો દેખાઈ રહ્યો છે। અમારા કેમેરામેનને હું રોડની સ્થિતિ બતાવવાનું કહીશ। આ જે રોડ છે આ રોડ હાથમાં આવી જાય એવો છે, હાથમાં રોડ આવી જાય છે। અહીંયાથી આપણે આગળ જઈએ તો અહીંયા પણ એ જ સ્થિતિ છે। એક ખૂબ જ પાતળી એક આંગળની પટ્ટી જાણે મારી હોય ને રોડની એ પ્રકારેના રોડની હાલત છે અને આખા વિસ્તારમાં રોડ બન્યો પણ નથી, અમુક જ વિસ્તારમાં નવો રોડ બનાવ્યો છે। રોડની પરિસ્થિતિ બતાવીશ તો પગ મારે રોડ ઉખડી જાય એવો છે। અહીંયા તમે જોઈ શકો છો કે ખાલી એક પગની લાત સામાન્ય વાગે ને તો આ રોડ ઉઠી જાય એવો છે। તો જ્યારે મોટા વાહનો અહીંયાથી નીકળે કે અત્યારે માવઠાની આગાહી છે તો જો કદાચ એક પણ માવઠું અહીંયા પડશે ને તો આ રોડ કદાચ બીજા દિવસે જોવા નહીં મળે અને જોવા મળશે તો એટલા ખાડા ખડ્યા હશે કે આપણે ભાવનગર નહીં પરંતુ ચંદ્રમાં ઉપર આવીને ઊભા હશું એવું લાગશે। અહીંયા ગટરોની સ્થિતિ જોઈએ તો ગટરોના આવી રીતે ગટરો ઉપર રોડ પાથરી દેવામાં આવ્યો છે ડામર, અહીંયા ઢાંકણા આવી રીતે પડ્યા છે। એટલે જે પ્રમાણેનો વિકાસ બતાવવામાં આવ્યો છે વિકાસ એવું લાગી રહ્યું છે કે ખાલી સ્થાનિકોને રીઝવવા પૂરતો છે। જેમ સાહેબ આવે ત્યારે નવા રોડ રંગાઈ જાય, ઢાંકણાઓ રંગાઈ જાય, કલરકામ થઈ જાય, એવી રીતે ચૂંટણી આવે ત્યારે પણ રોડ બની જાય, રસ્તાઓ રંગાઈ જાય, જે ઢાંકણાઓ છે રંગાઈ જાય ને સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કે રોડ પાથર્યો છે। ભર ઉનાળામાં ડામર પાથરવામાં આવ્યો છે એટલે કદાચ જો ગરમી વધારે પડશે તો ડામર ઓગળી જશે અને માવઠાની જે પ્રમાણેની આગાહી છે એક માવઠું પડશે તો અહીંયા કદાચ રોડ નથી દેખાવાનો પાછળ। હાલ ભાવનગરમાં આવી સ્થિતિ છે। ચૂંટણીને લઈને પ્રજાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હવે પ્રજા 26 તારીખે તેમનું જે વલણ છે બતાવશે અને પછી 28 તારીખે ખબર પડશે કે આ પ્રજા જે એક આંગણનો રોડ પાથરેલો છે એનાથી ખુશ થાય છે કે પછી એમને જે સાચી હકીકત છે એ વિશે સભાનતા રાખીને મતદાન કરે છે।